ભાઈ 57 જ રનમાં સામેવાળી ટીમને ઓલ આઉટ કરીને 5 ઓવરની અંદર ટાર્ગેટ ચેસ કરી નાખો, આને જ કહેવાય ને ડોમિનેશન, આને જ કહેવાય ને T20 વર્લ્ડ ચેમ્પિયન્સ. યુએઈ સામે ભારતની મેચ હતી એટલે ખબર તો હતી જ કે ભારતની ટીમ આપણને ડોમિનેશન બતાવશે, પણ આ રીતનું પાવરફુલ ડોમિનેશન, ધેટ ઇઝ સમથિંગ રિયલી ક્રેઝી. કરી દીધો છે ભાઈ ભારતની ટીમે એશિયા કપ 2025 નો શુભારંભ કરી દીધો છે. બોલિંગમાં શિવમ દુબે અને કુલદીપ યાદવનો તરખાટ અને બેટિંગમાં આવતાની સાથે જ અભિષેક શર્માની આતશબાજીની મદદથી ભારતની ટીમે 5 ઓવરની અંદર જ યુએઈને એકદમ જ કચડી નાખ્યું અને 9 વિકેટથી એશિયા કપની પહેલી મેચ ભવ્ય રીતે જીતી લીધી હતી. આ મેચ વિશે ડિટેલમાં ડિસ્કશન કરવા માટે ફરી એક વખત આપણી સાથે પાર્થિવભાઈ ઉપસ્થિત થઈ ગયા છે. કેમ અર્શદીપ સિંહ ટીમમાંથી બહાર જોવા મળ્યા, શુભમન ગિલ અને અભિષેક શર્મા હોવા છતાં કેમ સંજુ સેમસનને પણ ટીમમાં રાખવામાં આવ્યા, પાકિસ્તાન સામેની મેચમાં કોનું પલડું ભારે લેવાનું છે, આ બધી જ વાતો આપણે ડિટેલમાં પાર્થિવભાઈ સાથે આ વિડીયોમાં કરેલી છે. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ નીચે આપેલા લાલ બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું તમારા માટે ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં લઈને આવતો રહેવાનો છે. લાસ્ટ વાળા એપિસોડમાં આપણે જેમ વાત કરી હતી કે ભાઈ ટીમ ઇન્ડિયાનું ડોમિનેશન ખાસ કરીને યુએઈ જેવી ટીમો સામે તો જોવા મળવાનું જ છે, પણ જે પેલી મુન્નાભાઈ વાળા મૂવીમાં કહેવત છે ને કે ભાઈ શરૂ હોતે હી ખતમ હો ગયા, તો કંઈક એ રીતની આપણને ફિલિંગ અને એક્સપિરિયન્સ જોવા મળે. ઓબ્વિયસલી આપણને પહેલેથી ખબર તો હતી જ કે કેટલી સ્ટ્રોંગ છે આપણી ટીમ. એવું નહીં કે યુએઈ ને કોઈ ડિસરિસ્પેક્ટ છે, પણ ઇન્ડિયન ટીમ એકચ્યુઅલી જે આપણે કહેવાય કે ટિયર 2 ની ટીમ્સ છે એમની સામે તો ઘણી સ્ટ્રોંગ છે. પણ એક સ્ટેટમેન્ટ આપવું બહુ જરૂરી છે કે જ્યારે પહેલા કેવી રીતે પેલા વેસ્ટ ઇન્ડિઝ 80s ડોમિનેટ કરતી હતી, પછી ઓસ્ટ્રેલિયા કેવી રીતે ડોમિનેટ કરતી હતી, એવી રીતે ઇન્ડિયન ટીમ અત્યારે એ સ્ટેજ પર છે કે જ્યારે એવું લાગે કે આપણે કોઈ બી ટીમ સામે રમતા હોય, આપણું સ્ટાન્ડર્ડ છે તો આપણે બતાવવાનું કે આપણે કેવી રીતે રમીએ છીએ. અને આજે યુએઈ સામે જે મેચ થઈ એમાં ઇન્ડિયાએ બતાવ્યું કે કેટલી સ્ટ્રોંગ ટીમ છે. પણ પેલું આપણે ગુજરાતીમાં કહેવાય ને કે ભાઈ એક હારી ગયા એ આખી અલગ વસ્તુ છે, પણ લડ્યા વગર જ હારી જવું એ પણ એક અલગ છે. એટલે ઓફકોર્સ આપણને બધાને ખબર હોય કે ઇન્ડિયા યુએઈ હોય એટલે ડોમિનેશન આપણને ઇન્ડિયાનું જ જોવા મળવાનું, પણ શું આજે ખરેખર ઇન્ડિયાની બોલિંગ એટલી બધી જોરદાર હતી કે 57 રનમાં ઓલ આઉટ થઈ જવું, કે પછી યુએઈ તરફથી આપણને લેક ઓફ એક્સપિરિયન્સ પણ જોવા મળ્યો ક્યાંક ને ક્યાંક? બંને વસ્તુ એકચ્યુઅલી. જો આમાં જેવી રીતે જોવા જઈએ તો ઇન્ડિયાની બોલિંગનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું હતો કે આપણને કેટલી બધી વિકેટો એલબીડબ્લ્યુ અને બોલ્ડમાં દેખાઈ. દેટ મીન્સ કે સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ નાખી છે ઇન્ડિયન બોલર્સ. જે એક્યુરેસીની જે વાત હોય આપણને દેખવા મળી. સાથે સાથે ઓબ્વિયસલી યુએઈ નો વિન એક્સપિરિયન્સ હતો કે, અને યુએઈ માટે એક આ લર્નિંગ લેસન પણ છે કે જ્યારે તમે કોઈ સ્ટ્રોંગ ટીમ સામે રમતા હોય તો આપણો પહેલો ગોલ એ હોવો જોઈએ કે જો પહેલા બેટિંગ કરવાનો ચાન્સ મળે તો 20 ઓવર પૂરી કરીએ, એટલીસ્ટ 120 130 કેવા એટલા રન કરીએ તો કદાચ આપણે ફાઇટ આપી શકીએ. પણ થોડુંક લેક ઓફ એપ્લિકેશન એની સાથે સાથે એટલા માટે બી લેક ઓફ એક્સપિરિયન્સ પણ નજર આવ્યો. પણ એ જો યુએઈ સામે એટલા ક્રિટિકલ થતા પહેલા આપણે ખાલી એટલું જોવું પડે કે ઇન્ડિયન ટીમે એક અલગ તરીકેની ટીમ છે. ઇન્ડિયા અત્યારે વર્લ્ડ સ્ટેજ પર આવી રીતે ડોમિનેટ કરતી ટીમ છે, પણ ઓબ્વિયસલી યુએઈ માટે તો બહુ જ મોટી ટાસ્ક હતી આજે. અને એજ એક્સપેક્ટેડ હતું લાઇન્સ ઉપર કે ભાઈ ઇન્ડિયા આ મેચ લગભગ મોટા ભાગે જીતવાની હતી, એ બધાને એક્સપેક્ટેડ હતું. એટલે હાર જીત આપણે સાઈડમાં રાખી દઈએ, પણ લાસ્ટ વિડીયોમાં આપણે જે પ્લેઇંગ 11 તમે પણ બનાવવાનો ટ્રાય કર્યો હતો, એટલે ભારતની ટીમ આજે જે પ્રકારના કોમ્બિનેશન સાથે ઉતરી કે 3 જ પ્રોપર બોલિંગ ઓપ્શન સાથે ઉતરી, અને ઓફકોર્સ 3 ઓલરાઉન્ડર્સ હતા જેમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શિવમ દુબે. એટલે સંજુ સેમસન, અભિષેક શર્મા અને ગિલ હતા તેમ છતાં તેમને પણ ટીમમાં રાખવામાં આવ્યા. તો આ કોમ્બિનેશનને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, કેવું લાગ્યું તમને? ઇન્ડિયન ટીમની જેમ આપણે વાત કરીને એક પેટર્ન છે. એક તો 100% છે કે 8 નંબર પર તમારે એક એક્સ્ટ્રા બેટર સાથે રમવું છે, એ તો તમે અટેકિંગ મોડમાં છેકથી છેક સુધી રમી શકો. પ્લસ બીજું એક આવી રીતનું ડિસિઝન જે અત્યારે ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ, અથવા જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડમાં આપણે ગયા હતા ત્યારે બધા જ એમ કહેતા હતા કે કુલદીપ યાદવને રમાડવો જોઈએ, કુલદીપ યાદવને રમાડવો જોઈએ, પણ ટીમ બીજું કંઈક વિચારી રહી હતી. દેટ મીન્સ કે ટીમ પાસે એક પ્લાન છે, એ લોકો કન્ડિશન્સને બહુ સારી રીતે સમજી રહ્યા છે. અહીંયા પણ જે રીતની પિચ હતી, એક સાઈડ પર થોડું ઘાસ હતું, બીજી સાઈડ પર ડ્રાય હતી કે જ્યાં સ્પિનર્સ પ્લેમાં આવશે, એમાં એનું કન્ડિશન્સનો કેવી રીતે યુઝ કરી શકાય એ ઇન્ડિયન ટીમે બતાવ્યું. આપણે અહીંયા બેઠા બેઠા આમ કહીએ કે આઈડિયલ કોમ્બિનેશન શું હોય કે આ રીતે રમાય છે, 3 બોલર આવશે, 5-6 બેટ્સમેન આવશે અને બીજા એક વિકેટ કીપર અને એક ઓલરાઉન્ડર. કન્ડિશન્સમાંથી કયો પ્લેયર સૌથી વધારે સારું કામ કરી આપશે, આઈ થિંક એ ત્યાં આપણે હોઈએ તો જ આપણને ખ્યાલ આવે. અને એટલા માટે જ આ રીતની પ્લેઇંગ 11 આપણને જોવા મળી. આગળ જતા આ જ પ્લેઇંગ 11 સાથે રમશે ભારત એ ખબર નથી, કારણ કે તમે હાર્દિકે 1 જ ઓવર નાખી, બુમરાહે 3 ઓવર નાખી પાવર પ્લેમાં.
આઈ થિંક એ થોડુંક આપણને અલગ જોવા મળ્યું છે. એટલે કદાચ પાકિસ્તાન સામે રમતા હશું તો બુમરાહ 2 જ ઓવર નાખતો હશે, એટલે સ્પિનર્સ જે વધારે ઓવર નાખવી પડશે પાવર પ્લેમાં. એટલે બંને બાજુ થોડુંક ગણિત બેસાડવું પડશે કેપ્ટન અને કોચે ગ્રાઉન્ડ પર. પણ આમ જોતા ઇન્ડિયન ટીમે કન્ડિશન્સને બહુ સારી રીતે સમજી. અને શું સ્પિન ફ્રેન્ડલી વિકેટ વધારે છે તો હર્ષદીપ સિંહને પણ ભારતીય ટીમ આવી રીતે બહાર રાખીને જ આગળ વધશે, કારણ કે જસપ્રીત બુમરાહની સાથે સાથે હાર્દિક પંડ્યા અને શિવમ દુબે બંને ફાસ્ટ બોલિંગ ઓપ્શન્સ મળી જશે. તો શું આ જે કોમ્બિનેશન કન્ટિન્યુ રહેશે? શિવમ દુબે ફાસ્ટ બોલિંગ ઓપ્શન નથી. શિવમ દુબે આપણી પાસે એક બોલિંગ ઓપ્શન છે કે જે આપણે એને મીડિયમ પેસ બોલિંગ નાખી આપે, 2 ઓવર નાખે. હાર્દિક પંડ્યા ઓફકોર્સ ઇન્ડિયા માટે 94 વિકેટ લીધી, એટલે એ આઉટ એન્ડ આઉટ બોલિંગનું ઓપ્શન છે. અને આપણે બહુ જ બધી વાર, ખાલી આઈપીએલમાં નહીં, બધી જગ્યાએ ઇન્ડિયા માટે બી નવો બોલ નાખતા બહુ જ વાર જોયેલો છે. એટલે કેપેબલ બોલર છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ આગળ જતા જેમ મેં વાત કરી કે જો આ જ કોમ્બિનેશનથી રમવું હોય તો દેટ મીન્સ કે સ્પિનર્સે પાવર પ્લેમાં વધારે ઓવર્સ નાખવી પડશે. એટલે હર્ષદીપ અગેન જે ડિસિઝન લેવાનું થશે એ ફરીવાર એ સિચ્યુએશન આવશે, હવે તમારે હર્ષદીપને રમાડવો હશે તો ક્યાં વરુણ ચક્રવર્તી અથવા કુલદીપ યાદવ બેમાંથી એક જણને બહાર બેસવું પડશે. હવે એ સિચ્યુએશન કેવી રીતે ઇન્ડિયન ટીમ જોવે છે એના પર ડિપેન્ડ થાય છે. આઈ થિંક જે બી કોલ લેવાશે બધા કન્ડિશન બેઝડ કોલ હશે, એટલે જે પણ રમશે એ પણ કેપેબલ પ્લેયર હશે અને જે બહાર જશે એ પણ પ્રૂવન કેપેબલ બોલર જ હશે. પણ દેટ મીન્સ કે આપણે કન્ડિશન્સને રમવી પડશે વધારે. અને મૂવિંગ ફર્ધર આપણે 2026ના T20 વર્લ્ડ કપને પણ ધ્યાનમાં રાખીએ તો કુલદીપ યાદવની જેમ તમે હમણાં વાત કરી કે ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં પણ ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ભાઈ એમને રમાડો, પ્લેઇંગ 11માં કેમ નથી લેતા, પણ એ વખતે કન્ડિશન્સ બધું અલગ હતું. પણ જ્યારે એમને વ્હાઇટ બોલ ફોર્મેટમાં મોકો મળ્યો છે, પછી એ ચેમ્પિયન્સ ટ્રોફી હોય કે પછી T20 વર્લ્ડ કપ આખો કહેવાય, હંમેશા એમણે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. અને આજે પણ આવતાની સાથે લગભગ 13 બોલમાં 4 વિકેટો પાડી. તો T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કુલદીપ યાદવનું પરફોર્મન્સ કેવું તમને કુલદીપ યાદવ તો ઓબ્વિયસલી આપણને ખબર છે કેવી રીતે બોલિંગ નાખે. છેલ્લા 2-3 વર્ષમાં તો ખાસું આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. અને અત્યારે તો છેલ્લા 2 બોલમાં 2 વિકેટ બી લીધી છે. એટલે નેક્સ્ટ મેચ જયારે રમશે પાકિસ્તાન સામે, પહેલો બોલ એ કુલદીપ યાદવનો હેટ્રિક બોલ હશે. કુલદીપ યાદવ 2026 વર્લ્ડ કપ માટે એક ઇમ્પોર્ટન્ટ પ્લેયર થશે, કારણ કે આપણે વર્લ્ડ કપ ઇન્ડિયામાં રમાશે અને પાકિસ્તાન સામે આપણે શ્રીલંકામાં રમીશું, તો ત્યાં સ્પિનર્સને હેલ્પ મળશે. અને જે રીતનું કુલદીપ યાદવનું ફોર્મ રહ્યું છે છેલ્લા ખાસા સમયથી આઈપીએલમાં કે ઇન્ડિયા માટે જ્યારે પણ રમ્યો છે ત્યારે એને પરફોર્મ તો કર્યું જ છે. અને એવું નહીં કે ખાલી પરફોર્મ કર્યું છે, સિગ્નિફિકન્ટલી એવું કહેવાય કે જેના પરફોર્મન્સથી મેચમાં મેટર થઈ છે એ રીતની બોલિંગ એણે નાખી છે. અને આજે પણ એવી જ રીતને આપણે બોલિંગ જોવા મળી. ભલે સામે એટલી ક્વોલિટી બેટિંગ હતી નહીં, પણ એક્યુરેસી જે હતી કુલદીપ યાદવની, જે ફરીવાર આજે પણ એવી રીતની જ જોવા મળી, કારણ કે બોલ્ડ અને એલબીડબ્લ્યુના ડિસમિસલ જોયા છે. અને ખાસ કરીને જ્યારે બેટર નવો આવે ત્યારે પહેલો બોલ કયો નાખવો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એણે 2 વાર પહેલા બોલે વિકેટ લીધી છે. મીન્સ કે એની પાસે એને આઈડિયા છે કે નવા બોલે કેવી રીતે બોલ નાખવાની, કે નવો બેટ્સમેન જ્યારે આવે ત્યારે એને કયો બોલ નાખવાનો. રાઈટ. અને બીજી એક વસ્તુ એ પણ આપણે નોટિસ કરી કે જ્યારે ભારતીય ટીમ ચેસ કરવા માટે ઉતરી ત્યારે શુભમન ગિલ અને અભિષેક શર્મા તો ઓપનિંગ કરવા માટે આવ્યા, તો સંજુ સેમસનને કયા રોલમાં હવે ભારતની ટીમ યુઝ કરવાની છે? શું મિડલ ઓર્ડરમાં સંજુ સેમસન જવાના છે કે પછી? ના, હવે તો આ ક્લિયર છે. આ એક વસ્તુ તો ફિક્સ હતી કે જ્યારે શુભમન ગિલને ટીમમાં પિક કર્યો હતો ત્યારે એ ઓપનિંગ જ કરવાનો હતો, એમાં તો કોઈ ડાઉટ જ નથી. અને સવાલ એ હતો કે તમે સંજુ સેમસનને કયા નંબર પર રમાડશો. પહેલા તો રમાડશો કે નહીં રમાડીએ, કારણ કે એના માટે પણ ચર્ચા ચાલતી હતી, કારણ કે હમણાં સુધી તો ખાલી ઓપનિંગ અને 3 નંબર બેટિંગ કરી હતી. હવે આજે જે પ્લેઇંગ 11 થી 1 વિકેટ પડી, એમાં સૂર્યકુમાર યાદવ 3 નંબર પર આવ્યો હતો. પછી તિલક વર્મા માટે બી જે નીચે બેટિંગ કરવી થોડી વધારે એની જગ્યા નથી. એટલે આગળ જતા સંજુ સેમસન જ્યારે બી અત્યારે પ્લેઇંગ 11માં રમશે ત્યારે એવું લાગે છે કે એ 5 નંબર કે 6 નંબરની જે જગ્યા છે ત્યાં બેટિંગ કરતો નજર આવશે. એટલે એક અલગ પ્લાન દેખાશે, એક અલગ જે રોલ છે જે અત્યાર સુધી એને કરીને સક્સેસફુલ રહ્યો છે એનાથી તમને જુદો રોલ સંજુ સેમસન ભારતની T20 સાઈડમાં રમતો જો દેખાશે. હજુ આમાં એક વસ્તુમાં છે ને ચેન્જ દેખાયો હતો ઈશાન, કે આપણે જે પ્રમાણે શુભમન ગિલે પહેલા બોલે ડ્રાઈવ મારવાનો ટ્રાય કર્યો, બીજા બોલે સ્ટેપ આઉટ થઈને ચોક્કો માર્યો, એ જ ઓવરમાં તમને પહેલી વારમાં જ છક્કો મારી દીધો. સો દેટ મીન્સ આ જ્યારે શુભમન ગિલ T20 આઈપીએલ ગુજરાત ટાઇટન્સ માટે રમતો હોય ત્યારે આ અપ્રોચથી આપણને નજર નથી આવતો. આપણે જોઈએ કે થોડોક સમય લેતા હોય છે, પણ અહીંયા
કારણ કે ઇન્ડિયન ટીમ 8 બેટ્સમેન થી રમે છે અને ઇન્ડિયન ટીમનો અપ્રોચ એવી રીતનો રહ્યો છે કે આપણે અટેકિંગ ક્રિકેટ જ રમીશું. હા, ઓફકોર્સ જેમ તમે કીધું એમ કે ભાઈ એક બે બેટ્સમેન વધારે હોય તો એને જ કોન્ફિડન્સ આપવાનો છે કે ઇનિંગ બિલ્ડ કરવાને બદલે થોડું વધારે સ્ટ્રાઇક રેટ સાથે શરૂઆતથી જ જો કન્ટિન્યુ કરશે તો સામે અભિષેક શર્મા પણ છે અને આગળ પછી સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, તો ભારતની ટીમ એક અલગ 200 રનનો ટાર્ગેટ તો લઈને જ માઇન્ડમાં ચાલતી હોય એવું લાગી રહ્યું છે. અત્યારે 200 નહીં, આમ તો એવું 220-30 રન ભારત રમતો હોય એવા અપ્રોચ થી રમે છે. કારણ કે ટીમ જ એવી રીતે પિક કરે છે કે ટીમ એવી રીતે આપણે કરીએ છીએ કે આપણે બેટિંગ થી જ જીતવું છે. આઈ થિંક ઓબ્વિયસલી અટેકિંગ બોલર્સ છે, પણ બેટિંગ થી જીતવું છે એવું તમને ગૌતમ ગંભીરના એક કોચિંગના અપ્રોચથી નજર આવે. કારણ કે ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં બી આપણે એક્સ્ટ્રા બેટ્સમેન થી જતા હતા કે આપણે જે બીજી ટેસ્ટ મેચ જીત્યા એમાં પણ આપણે ટાર્ગેટ 600-650 નો આપ્યો હતો કે બધાને લાગતું કે ડિક્લેર કરવો છે, પણ એવું નતું કે આપણે રન્સ એટલા બધા કરી નાખીએ કે પ્રેશરમાં ટીમને સામે હોય ટીમને નાખી. આઈ થિંક એ તમને અપ્રોચમાં તમને ડેફિનેટ ચેન્જ નજર આવે છે. હવે પાકિસ્તાન વાળી મેચ માટે ઓફકોર્સ આપણે વિડીયો સેપરેટલી કરવાના જ છીએ, પણ એક નાની અહીંયા આપણે ખાલી એને ટચ અપોન કરીએ તો મેન ટુ મેન માર્કિંગ જોવા જઈએ તો પાકિસ્તાનની ટીમમાં પણ રિઝવાન અને બાબર જેવા પ્લેયર્સ આ વખતે નથી ટીમનો પાર્ટ, અને આપણામાંથી પણ અમુક મોટા પ્લેયર બહાર જતા રહ્યા છે. તો મેન ટુ મેન જોવા જઈએ તો તમને પલડું કોનું ભારે લાગી રહ્યું છે? કારણ કે ઓફકોર્સ સેમ અયુબ જેવા પ્લેયર્સ પણ પાકિસ્તાનની ટીમમાં આ વખતે આપણને રમતા જોવા મળવાના છે કે જે કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની બહાર થઈ ગયા હતા. સી આઈ થિંક સાયમ અયુબ એકચ્યુઅલી બહુ ટેલેન્ટેડ બેટ્સમેન છે. સલમાન આગા જે રીતે બેટિંગ કરી રહ્યો છે હમણાં જે ટ્રાય સિરીઝ થઈ એમાં પણ એણે ક્વોલિટી બેટિંગ કરી હતી. પણ તમે મેન ટુ મેન માર્કિંગ કરો કે ના કરો, ઇન્ડિયન ટીમ બહુ સ્ટ્રોંગ છે. તમે ગમે તે ટીમને ગમે તે પ્લેયર્સ આવવાના હતા, કારણ કે જે રીતનું માઇન્ડસેટ છે, જે રીતે કોન્ફિડન્ટલી ઇન્ડિયન ટીમ એમના પ્લાનિંગ કરી રહી છે, જે રીતે એ પ્લાનિંગને એક્ઝિક્યુટ પણ જે રીતે થઈ રહ્યું છે, એમાં ઇન્ડિયન ટીમ ઇઝ ફાર more superior team than Pakistan. પરફેક્ટ, થેન્ક યુ સો મચ પાર્થિવભાઈ. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડીયો. જો તમે વિડીયો હજી સુધી જોઈ રહ્યા છો તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. જો તમે એશિયા કપને લઈને કોઈ પણ સવાલ પાર્થિવભાઈને પૂછવા માંગતા હોય તો અત્યારે નીચે કોમેન્ટ કરી શકો છો. બાકી એશિયા કપને લગતી તમામ માહિતી આપણી ગુજરાતી ભાષામાં અને પાર્થિવભાઈ સાથે જોવા માટે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.